અંજારમાં આવેલી આ બે સમાધિઓ જ્યારે ભેગી થશે ત્યારે ધરતી ઉપર પ્રલય આવશે। રામ રામ, જય માતાજી। તો મિત્રો આજે હું તમને જણાવવાનું છું જેસલ તોરણની સમાધિનો ઇતિહાસ। કચ્છની ધરતીનો કાળો નાક કહેવાય એવા જેસલ જાડેજાની વાત કરવાનો છું આજે। જેસલ જાડેજા કચ્છનો બહારવટીયો કહેવાતો। એક વખત ભાભીના કડવા વેણે જાડેજાના અભિમાનને તહેસ નહેસ કરી નાખ્યો। ભાભીના કહેલા કડવા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા રાતોરાત જેસલ જાડેજા નીકળી ગયો। અડધી રાત વીતી ગઈ એવા સૌરાષ્ટ્રના સંત દાસીદે કાઠીના ત્યાં પાઠ પૂજન ભજન ચાલતા હતા। દાસીદે કાઠી જાગીરદાર હતો, તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી। તોરી ઘોડીની ખ્યાતિની વાતો કચ્છના બહારવટિયા જેસલ જાડેજાના કાને આવી ગઈ અને રાતોરાત પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો। પછી જેસલ ઘોડીના ઘોડારમાં પહોંચે અને ઘોડી જેસલને જોઈને ચમકી ઉઠે છે। ઘોડી ઉછળીને ખીલો જેસલના હાથમાં પેસી જાય છે। ઘોડીના રખેવાળને લાગ્યું કે કઈ ઘોડારમાં કોઈ નવો વ્યક્તિ આવે લાગે। પછી ઘોડીના રખેવાળ અંદર આવીને જોયું અને જેસલ જાડેજાને જોયો। રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ। પછી જેસલના હાથમાંથી ખીલો કાઢીને કાઠીરાજ પાસે લઈ ગયા। પછી કાઠીરાજે તેમનું નામ પૂછ્યું કે હું કચ્છનો બહારવટીયો છું, હું તમારી તોરીને અહીંયાથી લઈ જવા આવ્યો છું। કાઠીરાજ બોલ્યા કે તોરી રાણી માટે આટલી બધી તકલીફ ઉઠાવી? પછી કાઠીરાજે પોતાના તોરલને અર્પણ કરી। જેસલ બોલ્યો, હું તમારી તોરી ઘોડીની વાત કરું છું। કાઠીરાજ કહે, ઘોડી પણ તમારી, ખુશીથી લઈ જાઓ। પછી જેસલને તોરી ઘોડી અને તોરી રાણી બંને મળી ગયા। પછી જેસલ તોરલ વહાણો બેસા અને દરિયામાં ભયંકર તોફાન આવ્યું। જેસલને લાગ્યું કે હમણાં વહાણ ડૂબી જશે અને તોરલના ચહેરા પર કોઈ ભય ન હતો। જેસલનું સગડું અભિમાન ઓગળી ગયું। જેસલને તોરલમાં દેવી શક્તિ દેખાવા લાગી અને તોરલના ચરણોમાં પડી ગયા। પછી તોરલે જેસલને કરેલા પાપોનું જાહેર કરવા કહ્યું। જેસલ રાવ ચાંદાજીનો કુંવર હતો। અંજાર જિલ્લાનું કેરાણું ગામ તેને ગરાસમાં મળ્યું હતું અને પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા તે બહારવટીએ ચડ્યો હતો। સતી તોરલના સંગથી જેસલ પીર નામથી પ્રખ્યાત થયો। જેસલ જાડેજા કંજલી વનમાં વાસ કરતો હતો અને મારફાડ અને લૂંટફાડ એનો ધંધો હતો। એને એટલા પાપ કર્યા હતા કે એનો કોઈ પાર ન હતો। ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો। તે સમય કચ્છમાં જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા અને મેવાડના રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને ગણના થતી હતી। એકબીજાના દર્શન માટે આ બે જોડા તરસતા હોવાથી પછી જેસલ જાડેજા રાવણ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું। આથી તેઓ અંજાર આવવા નીકળી ગયા। આગલા દિવસે જેસલે સમાધિ લઈ લીધી। રાવણ માલદેવ અને રાણી રૂપાંદેને જોઈને તોરલ એક તારો હાથમાં લીધો। લોક કહે છે પછી જેસલ 3 દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા। તોરણિયા બંધાયા, લગ્ન મંડપ રચાયો, મૃત્યુના માંડવે 4 ફેરા ફર્યા। એકબીજાની સોડમાં 2 સમાધિઓ તૈયાર કરવામાં આવી અને બંને ધરતીની ગોદમાં સમાઈ ગયા। કહેવાય છે આ બે સમાધિઓ દર વર્ષે જરા જરા હટતી એકબીજાને નજીક આવતી જાય છે। જેસલ હટે જવ ઉપર, તોરલ હટે તલ પર। આ બે સમાધિ જયારે ભેગી થશે તો પૃથ્વી પર પ્રલય જેવો બનાવ બનશે। મિત્રો આ હતી જેસલ તોરણની સાચો ઇતિહાસ। હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે। મિત્રો વિડીયોને લાઈક કરો, ફોલો કરો, શેર કરો। જય માતાજી।